સાહેબ બંદગી, સાહેબ સાહેબ બંદગી. હે પરમ પિતા બ્રહ્મા, હે હે માલિક, જો કોઈ પણ વસ્તુ વારંવાર સ્થૂળ દેહને કહેવામાં આવે, કેમ કે એની ગતિ આવરણમાં હોય છે, એટલે વારાઘડીએ કહેવામાં આવે આ કાયા, આ માયા અને મોહ. હવે મોહ છે એ સાંભળીનું સ્વરૂપ છે, કાયા છે એ આપણા શરીરનું સ્વરૂપ છે, અને માયા છે એ અંદરનું સ્વરૂપ છે. અંદરની તાકાત ધરાવે, કાયા બહારની તાકાત ધરાવે, અને સાંભળી રૂપની તાકાત ધરાવે. આ વસ્તુ બધી બનેલી છે. જુઓ, મહાપુરુષોની ગતિને વિચાર કરો કે રામચંદ્ર ભગવાન હતા તો રાવણ એરે બાંધવું પડ્યું, એટલે કોની એરે ભાગ્યા? એમ ભગવાન તો એમાંય હતા, તો કોની એરે ભાગ્યા? મોહમાંથી છોડાવવા માટે, કાયાના હુંપણાની લીધે, અને માયાની અંદર નિવાસ કરવાથી, એટલે બધાને કાબૂમાં કરી લીધા એમ કહેવાય. ઇન્દ્રિયો કાબૂમાં કરી શકે, બધી ઇન્દ્રિયો કાબૂમાં કરી શકાય નહીં, એક ઇન્દ્રિય જ કાબૂમાં થાય, એક ઇન્દ્રિય જ કાબૂમાં થાય. લક્ષ્મી છે એ પાણીમાંથી પ્રગટ થયા સમુદ્ર મંથન વખતે. સીતાજીમાં છે એમાં ધરતીમાંથી પ્રગટ થયા, અને દ્રૌપદી છે એ અગ્નિમાંથી પ્રગટ થયા. આ ત્રણેય કોઈની દીકરીઓ એને જેને મળ્યું એના મા બાપ બન્યા, અને બધા બાધે કોની હાટું? મોહ હાટું, માયા હાટું ને કાયા હાટું. માયાની ગતિ બાપાએ કીધું ભાવબંધનમાંથી છોડાવો, ગુરુજી. હવે ભવનું આ બંધન છે એમાં છોડાવવાનો ભાવ તો એવો થયો કે એવી ગતિ આપો, કોઈ પણ વસ્તુ બાજુમાં હોય તો તરત એનો આપણે અહેસાસ થાય. કોઈ પણ સુગંધ હોય તો એનો અહેસાસ થાય. એમ જ્યારે અનુભવ, એટલે અનુભવનો એક જ ભાવાર્થ એવો થાય છે મહાન, કે તમે આવરણમાંથી અળગા થઈ જાઓ, આવરણ તમારું મટી ગયું એટલે અનુભવ પ્રકટ થાય. અનુભવ પ્રકટ થાય એટલે તરત ને તરત અનુભૂતિ બહુ મહાન વસ્તુ છે. અનુભૂતિ થાય એટલે તમને એનો અહેસાસ થઈ જાય, આખી તમને ગતિમતી એની આવી જાય. કોઈને પૂછવા જેવી વસ્તુઓ નથી. તમને તીખું લાગે કે ગરમ લાગે કે પછી મૂંગા હોય કે બેરા હોય કે આંધળા હોય, એ કાંઈ પૂછ્યા જેવી વસ્તુ નથી. મૂંગા મોજું માણે, ગળ્યું લાગ્યું હોય પછી